આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે. એક અભાગણી શ્યામા વિચારીનું દુનિયામાં કોઈ નહીં, ન ભાઈ, ન બેન, ન માં, ન બાપ, બિચારી સાવ અનાથ. લગ્ન થયા પછી તો સાસરિયા વાળાનું ત્રાસ. ઓહો બાપા, બેચારીને ડગલે ને પગલે મેણા મારે. આવા તો શું પાપ કર્યા હશે બેચારીએ? શું શ્યામાને વારે નાગ દેવતા આવશે કે દુખિયારી શ્યામાનો દુઃખ સદાય ને માટે કાયમ રહેશે? તો ચાલો જાણીએ આ બધું સરસ મજાની નાગપંચમીની વાર્તા દ્વારા. નાગપંચમીની વ્રત કથા. એક હતી ગંગા ડોસી. ડોસીને 7 દીકરા ને 7 વહુ. 6 વહુ ભર્યા ભાદરિયા ઘરેથી આવેલી. જ્યારે નાની વહુ શ્યામાને પિયરમાં ન ભાઈ, ન બાપ, ન માં, ન બહેન, ન માસી કે ન કાકા કે ફૈબા કોઈ ન હતું. વાતે વાતે છયે વહુ શ્યામાને ન બાપી કહીને મેણું મારે. પણ બિચારી શ્યામા મોંઘે મોઢે સહી લેતી. ઘરનું બધું જ કામ એના માથે. ઢગલો રોટલા કરે, વાસણ માંજે, ગાસડો કપડાં ધોતી, તોય પેટ પૂરતું ખાવા ન મળતું. ભાદરવો માસ આવ્યો, શ્રાદ્ધના દિવસો આવ્યા. ઘરમાં તપેલું ભરીને ખીર બની. 6 વહુ અને 7મી સાસુ પેટ ભરીને જમ્યા. શ્યામાની ભાડે કંઈ જ ન દીધું. બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ, પણ થાય શું? કામ ખૂટે તો ખાવા બેસે ને, ત્યાં તો સાસુ તાડુકીને બોલી, અલી નપેરી તાકી શું રહી છે? નજર લગાડવાની છે કે શું આમાં? જા વધ્યું ઘટું ખાઈને વાસણ માંજી નાખ. શ્યામાએ જોયું તો તપેલું ખાલી ખમ. આંખમાં ચળિયા આવી ગયા. ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈ અને નદીએ ગઈ. ખીરના તપેલામાંથી પોપડા ઉખેડીને ફાટેલા સાડલાના છેડે બાંધીને ત્યાં મૂક્યા. મનમાં એમ કે વાસણ માંજીને નિરાતે ખાઈશ. શ્યામા વાસણ માંજવા બેઠી. એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી. બધાએ પોપડા ખાય અને પછી છુપાઈ ગઈ. શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપડા ન મળે. સંતાયેલી નાગણને એમ કે હમણાં દેશે ગાળો. પણ શ્યામા તો બોલી, હશે મારા જેવી કોઈ દુખિયારી, એનું પેટ ઠરજો. શ્યામાના આ વેરથી પ્રસન્ન થયેલી નાગણે દર્શન દીધા અને બોલી, દીકરી, ખીરના પોપડા મેં ખાધા છે, બોલ તારે શું દુઃખ છે? ત્યારે શ્યામા બોલી, માં, પિયરમાં મારું કોઈ નથી, એટલે બધાય મને મેણા મારે છે. થોડા સમય પછી મારો ખોડો ભરાશે. મારે કોઈ ભાઈ નથી, કોને બોલાવું? શ્યામાની આંખો ટપટપ વરસી પડી. નાગણ હેતથી બોલી, દીકરી, જરાય ચિંતા ન કરતી. તારો ખોળો ભરવાના આગલા દિવસે એક કંકોત્રી મારા રાફડે મૂકી જજે. શ્યામા તો હરખાતી ઘેર આવી. ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે 6 વહુ મેણા બોલવા લાગી. પિયરમાં તો બધું ઉજળ છે, કાળો પુત્રોય સગો નથી ને બિચારીને ખોળો ભરવો છે. પહેરામણીમાં કાકરા દેશે કાકરા. શ્યામાએ મેળા સહીને સાસુ પાસે એક કંકોત્રી લખાવી ને નાગણના રાફડે મૂકી અને મનોમન પ્રાર્થના કરતી ઘેર આવી. ખોળો ભરવાનો સમય થતા જેઠાણીએ ટોળા મારતી કહેવા લાગી, અલી, આજે તો પહેરામણીમાં સોનાના ઘરેણા મળશે. હમણાં નાની વહુના પિયરિયાના ગાડા આવશે. ત્યાં તો સામે ઘૂઘરમાળ ઘમકાવા લાગી. શ્યામા દોડીને બહાર આવી. જોયો તો 7 ગાડા આવતા જોયા. પાછળ 2 ચાકર એ સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે. 6 જેઠાણીઓને તો આંખો ફાટી ગઈ ને ગાડા નજીક આવ્યા. ગાડામાંથી નાગ દેવતા, નાગણ અને નાગકુમારો ઉતર્યા. જેઠાણીને તો કાપો તોય લોહી ન નીકળે એવી થઈ ગઈ. ધામધૂમથી શ્યામાનો ખોળો ભરાયો. સોના રૂપાની પહેરામણી કરી. હીરા માણેકથી પગલા ભર્યા. બહેનને હીરના ચીર ઓઢાડ્યા. ખોળા ભરાયા પછી નાગણ બોલી,
વેવાણ, દીકરીને વિદાય આપું. સુવાવડ પછી 1.25 મહિને જાતે મૂકવા આવીશ. બિચારા સાસુ તો હેપતાય જ ગયા હતા. 7 પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો. નાગણ શ્યામાને લઈને રાફડા પાસે આવી. ત્યાં પગ મૂકતા જ જમીન ખસી ગઈ. પગથિયા દેખાયા. આપી બની ગયેલી શ્યામા પગથિયા ઉતરી. 7 માળનો ભવ્ય મહેલ દીઠો. બાગ બગીચાને ફુવારા જોયા. નાગણ કહેવા લાગી, દીકરી, તું સુખ સાહેબીથી રહે, કામકાજ નોકર ચાકર કરશે, તારે ફક્ત એક કામ કરવાનું. સવાર, બપોર, સાંજ રૂપાની ઘંટડી વગાડીને નાગ કુંવરોને દૂધ પાઈ દેવાનું. શ્યામા તો હર્ષથી એ કામ કરવા લાગી. દિવસો જતા દેવના જેવો દીકરો ઉતર્યો ને જોતામાં મહિનો થઈ ગયો. એક દિવસ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી અને શ્યામા બહાર ગઈ. દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતા એ વગાડવા લાગ્યો. તેથી નાગ કુંવરો દોડી આવ્યા. દીકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી નીચે પડી ગઈ અને 2 નાગ કુંવરોના પૂંછડા પર પડતા પૂંછડા કપાઈ ગયા. બીજા નાગ કુંવરો ગરમ દૂધ પીવાથી દાજ્યા. એટલામાં શ્યામા ત્યાં આવી અને દીકરાને તેડી લીધો. નાગ કુંવરોની આવી દશાથી એને અપાર દુઃખ થયું. નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા, પણ કુંવરોના મનમાંથી વેર ન ગયું. 1.25 મહિનો થતા નાગણ શ્યામાને સોનાના હીર જડિત ચૂગલો પહેરામણીમાં આપી અને જાતે સાસરે મૂકવા ગઈ. સાસરામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ. તેથી જેઠાણીઓ તો વગર લાકડે બળવા લાગી. એક દિવસે નાગ કુંવરો વેર વાળવા શ્યામાના ઘરે આવ્યા અને ઘંટી નીચે છુપાયા. શ્યામા પાણીનું બેલું ભરી અને ઘેર આવી. ઉંબરે ઠેસ વાગતા બોલી, ખમ્મા મારા બાંડિયા બુચ્યા વીરને. આ સાંભળી નાગ કુંવરને પસ્તાવો થયો. બહેનના હૈયામાં ભાઈ પ્રત્યે વહાલ જોઈ દંશ દીધા વગર જ પાછા વળી ગયા. એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની તાસડી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો, તું તો મોટા ઘરનો છે, તારી માને કહે વાડે ભેંસો બંધાવે. શ્યામા રડતી રડતી રાપના પાસે ગઈ. નાગણને મેળાની વાત કરી તો નાગણે બીજા જ દિવસે 7 લીસું 140 દૂધથી ભેંસો મોકલી. શ્યામાએ જરાય રોષ રાગ્યા વગર અડધી ભેંસો જેઠાણીને આપી દીધી. એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીના હૃદય પલટાઈ ગયા અને શ્યામા ઘરમાં સૌની માનીતી બની ગઈ. હે નાગ દેવતા, હે નાગ માતા, જેવા શ્યામાને પડ્યા તેવા વ્રત કરનાર, વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. જય નાગ દેવતા. ટીમ વ્રત કથાઓ તરફથી આપ સૌને પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના માટેના વિવિધ વિડીયો તેમજ શ્રાવણ માસમાં આવનાર બધા જ વ્રતોની વિધિ, વાર્તા, આરતી, થાળ વગેરે અમારી ચેનલ વ્રત કથાઓ પર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે. આવા ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલ વ્રત કથાઓને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અમારા વિડીયોની જાણકારી તમને મળતી રહે.